આ ધરતીને ખેડાવો, ધરતી તપાસી ધરા ખેડાવો, કાળના ગુંડામાંથી કઢાવો. અને આની માં આત્મારામ જે છે, જે આપે બનાવી દરગાહ નહીં આપે લેશે વિશ્રામ પરખી લો આ પુરુષને, તમે નક્કી કરી લો નામ, નક્કી કરી લો નામ સમરો સતગુરુ શ્યામ. બનાવવા વાળો એ, રહેવા વાળો એ, અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને પાછો એમ પ્રાણની પ્રતિષ્ઠા, પ્રાણ આપણે આ ચાલી રહ્યો છે ને એની પ્રતિષ્ઠા કરી. હવે પ્રાણ પ્રતિષ્ઠા તો બહુ લાંબી હાલે, પણ આપણે ટૂંકમાં કહીએ તો આપણામાં જે પ્રાણ ચાલી રહ્યો છે ને એ પ્રાણ છે, એ દમ છે. આ દમ તો અંતરમાં હશે, ભજન કરો તો બેઠે, દરિયામાં દીવ રૂપી છે પરો બેઠે, કોઈ સુરતા સુગરશે મેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. એટલે આત્મા પરમાત્મા આ ઘટોઘટની માલપા વસી ગયો છે. ધરતી ખેરવો રાજા રામ ને હીરા શહેર ધરતીની માય. આની માલપા હીરા માણેક મોતી, પણ એ હીરા માણેક મોતીની પારખ કોને હોય? ઝવેરીને. ઝવેરી એટલે અનુભવ હોય ને, અનુભવ વગર આની પારખ થતી નથી. આ શબ્દ એવા છે મહાપુરુષોના, એનું પારખ જ્ઞાન છે ને, શબ્દનો મેળ થાય છે ને ત્યારે એને ગુરુની કૃપા થાય છે. ત્યારે ગુરુ કૃપા બિન છૂટે નહીં ગ્રંથિ માયા મહાવિકાર. ગુરુની કૃપા સિવાય શબ્દનો મેળ થતો નથી, અને શબ્દનો મેળ થાય તો જ પરિપૂર્ણ સમજાય છે. શીખવું સમુદ્રમાં નીકળે. કયો સમુદ્ર? આ સંસાર સાગર છે, સંસાર સાગર. અને એની મારી પણ શીખવું, શીખવું એટલે માતાઓ. શું શીખવું એટલે? આ માતાઓ. એમાંથી હીરા જેવા મહાન એવા સંત પ્રાગટ્ય થાય છે માના ઉદરથી થકી. શીખવું સમુદ્રમાં નીપજે. આ હીરા શેરે ધરતી નહીં, મોતીડા શેરે શીખની માય. ખાસા મોતી જેવા, જે એ મોતી એવું છે, એવું મોતી થઈ જાય છે પરિપક્વ પોતે. કે જેમ તોરલે ગાયું ને કે એ મોતી ને માથે એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ગાય, તૂટે એ ફટાક્યા કહેવાય, હાચાની ખરે ખબરું થાય, આવોને જેસલ રાય આપણે પ્રેમ થકી મળી. આવા મહાપુરુષો જયારે આ મોટી સ્વરૂપ મહાપુરુષો પ્રગટે છે ને, એના માટે ઘણી બધી સંપત્તિ ને વિપત્તિ આવી જતા હોય છે. ફાટે પણ ફીકે નહીં કોઈ દિવસ મહાપુરુષ. એ સાચા મોતી કહેવાય. પણ માણસ પેલી અહીંયા નથી ગોતતો ને છેટે છેટે ગોતે. પેલી અહીંયા ગોતતો નથી, ગોતે છેટે છેટે. વેરીથી જેમ હાલે વેગળો જોઈને ગાલે એઠે, એઠું ગાલી નામ હાલ્યો જાય વેરી માણસ. એમ સત્ય વસ્તુ છે. સત્યને કોઈ ચાહતું નથી. અને અસત્યની માલપા જેમ પરમાત્માએ આપણને આ મનુષ્ય દેહ આપ્યો, અને મનુષ્ય દેહ એવો આપ્યો, એવી કારીગરી કરીને આપ્યો, એવી કારીગરી કરીને આપ્યો કે 25 તત્વ, 3 ગુણ, 5 તત્વ, 3 ગુણ ને 25 પ્રકૃતિ. જીવતા મરે જગતમાં થોડા નહીં આતો નહીં જાતો. જીવતા મરે જગતમાં થોડા નહીં આતો નહીં જાતો. પણ 10, 5 ખટ ઉપર 1 પુરુષ પર ખાતો, 25 પ્રકૃતિ, 3 ગુણ અને 5 તત્વો થકી આ 2 બંધાણો. તો
આ દેહની માં તો આત્મરામ આવ્યો છે, અવિગત છે, આદમરમ વાળી ગયો છે. આ ક્ષેત્ર છે, આ 5 તત્વ અને 3 ગુણનું ક્ષેત્ર છે. અને ક્ષેત્રની માં ક્ષેત્ર એટલે આત્મા પરમાત્મા પોતે વિરાજમાન છે. ક્ષેત્રનું અર્જુનજીને ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે હે અર્જુન, ક્ષેત્ર એટલે તારું દેહ, જેને કહેવામાં આવે ઘાટ, અને અઘાટ રૂપી જે ગાદી છે એ ક્ષેત્રના આત્મા છે. એ આત્મા એ પરમાત્મા છે. એ પરમાત્મા એ પરમ તત્વ પરમેશ્વર છે. એ બ્રહ્મ છે, અવિનાશી છે, ચેતન પુરુષ છે. એના થકી આ સૃષ્ટિનું સર્જન થયું છે. सो बीज का सकल कुसारा सर्वे उनकी माया, मूलदास कैसो अविनाशी गुरु प्रताप में पाया. सोम सोम जपो सती मैया जी शंकरे नाम सोनाया. एना थकी आखी सृष्टिનું સર્જન છે, જેને કહેવામાં આવે ભૂમા ભગવાન. એમાંથી શું પ્રગટ થયું? तेज, तेज का तवन, तवन का पारा, पारा की रेख, रेख में बे अखरा, अखरा में रति, रति में राम, राम में प्रेम, प्रेम विना राम रीजे नहीं. એટલે પરમાત્માનું ભૂમા ભગવાનનું જે પ્રાગટ્ય હતું ને 10 અવતાર લીધા. 10 अवतार लीना सबनामा कारण भक्ति काजा. एक पल में सबरी हुआ मूल थी मीठा आवाजा. संतो नाम शब्द नाम राजा. मुखे थी कहूं तो कोई माने नहीं, आ तो बधा नाम ना साजा है. एक नाम माथी बधो आ सृष्टिનું સર્જન થયું છે. અને એ નામ ઘટોઘટ માં રમી રહ્યું છે. ઘટોઘટ માં રામ રમતા બિરાજે, એટલે નામનો શબ્દ મહિમા ગાયો છે. એટલે સંતોએ નામનો મહિમા ગાયો છે. કારણ કે આખી સૃષ્ટિનું સર્જન કરવા વાળો તો તમારા ઘરની મહેલમાં બેઠો છે. બહાર ક્યાં ગોતવા જવાનું? બહાર ગોતવા જઈશો તો કઈ મેળ ખાય એવું છે નહીં. ઘટોઘટમાં જ છે. એટલે મહાપુરુષ સંતો કહે છે કે ભાઈ, જેને કહેવામાં આવે કે મૃગલો ચરે વનમાં એકલો, પણ કસ્તુરી છે મૃગની માય, મારી નેના બોલે કટને કામ. કસ્તુરી એટલે પરમાત્માનું નામ. હવે એ નામ એના ઘટમાં છે, પણ એને ખબર નથી. એનું એક ઉદાહરણ આપ્યું છે મૃગનું, પણ આપણને મનુષ્યને સમજાવવા માટેનું છે કે ભાઈ તારામાં છે, તારા ઘટની માં પાછી અંતર પછી ખોલી આ હૃદયમાં વસ્તુ તો ભરી છે, અણમોલી અણમોલી વસ્તુ ભરી છે. જો એ અણમોલી વસ્તુ ન હોય તો આ દેહ નું કઈ કઈ આવતું નથી. આ દેહ વિદ્યમાન હોય તો એના થકી છે. એટલે મહાપુરુષ સંતોએ કીધું કે દેહી નો દેવળ ચણાયો. દેહી એટલે આત્મા. देही नो देवल चढ़ायो मेरे दाता, देही नो देवल चढ़ायो. 5 ईट को आ देवल बनायो. 5 ईट એટલે 5 पत्थर. 5 ईट का देवल बनाया, मैं 25 मजूर लगायो. आमा चेतन पुरुष ए चित्त लगायो. चेतन पुरुष એટલે આત્મા. આત્મા છે ને એ જ્યાંથી રજબીજની ડાબડી બનીને અને પ્રેમનો પાયો ખોદાયો ત્યાંથી છે. ભેગો છે, આયે છે. અને વળી પાછો શેષતા ઓળખાતો નથી કોઈને. જેમ પાવક રહ્યો છે પાણી, ઓળખાતો નથી. ઓળખવા માટે મહાપુરુષ સંતોનો શરણો લેવું પડે. રજબીજની બની ડાબડી. हाँ, 5 तत्वों का मंदिर बनाया. 5 तत्वों का देवल बनायो. देवल मंदिर की मैं 25 मजूर लगायो. चेतन पुरुष चित्त लगायो. बारीक काम बनायो मेरे दाता, आ देही नो देवल चढ़ायो.
રજ બીજની બની ડાબરી. રજ એટલે પાણી, બીજ એટલે શબ્દ. પાણી અને પવનની હવેલી બાંધાણી. શેની બંધાણી છે? પાણી અને પવનની. આ જે દેહ બંધાણો છે એ રજ અને બીજ. બીજ એટલે આપણા ઘટની માલપા જે આત્મારામ શબ્દ સ્વરૂપે વ્યાપી ગયો છે ને, આપણે પહેલા કીધું ને, મૂળ દાસ કે સો વિનાશી ગુરુ પ્રતાપે પાયો, એના થકી આ પાણીની હવેલી બનાવી છે. રજ બીજની બની દાબરી, પ્રેમનો પાયો ખોગાયો. અમર એ ભૂમિકા એવી છે કે જેનો નાશ નથી, જેનો નાશ નથી, એવું અમર ભૂમિ છે. ત્યાંથી ના કારીગર આવ્યો છે. એ કારીગર એવો છે કે મહાપુરુષ કોઈ સંતો એવું ગાઈ નાખ્યું કે ચૂનો નથી, ગાળો નથી, નથી સિમેન્ટ કે નથી રેતી, મારા ભાઈ આ ભાડુતી બંગલો કોને બનાવ્યો? આ બંગલાનો બાંધનારો કેવો મારા ભાઈ? આ ભાડુતી બંગલો કોને બનાવ્યો? એટલે રાજ બીજની બની ડાબરી, પ્રેમનો પાયો ખોદાયો. અમરનગર થી આવ્યો કારીગર, હાડે હાડ મિલાયો મેરી દાતા. આ દેહનો દેવો છે, આ દેહીનો દેવો. પણ માલપા 10 દ્વાર અને ગગન નીકળ્યું. ગગન ગોખમાં પવન કમ ઠેરાયો. પવન આવે જાય અરધુર જે પવન આખરા આદિ અનાદિના. રજ બીજની બની ડાબરી, પ્રેમનો પાયો ખોલાયો. ચેતન પુરુષે ચિત્ત લગાયો, બારીક કામ બનાવ્યો. બારીક કામ, કેવા બારીક કામ બનાવી દીધા કે આથી ના આપણું આ હેડ કહેવાય. યાર માથું રહ્યું ને આપણું હેડ કહેવાય. પછી હેડ આવે ને, હા, એ હેડ ની માલપા આપણે મશીન ની માલપા એક હવા લેવાનો અને એક બાર છોડવાના, 2 વાલ આવે. એમ આની માલપા પ્રાણ અને અપાન છોડવાનું વાલ આવે. પ્રાણ અને અપાન. પ્રાણ પૂરક છે ને અપાન છે ને રેચક છે. એ રેચક છે. એટલે આવું બારીક કામ બનાવ્યું. આ 10 દ્વાર ને ગગન ગોખમાં પવન સ્તંભ ઠેરાયો. આ તમરામ આવ્યો અવિગત છે, આ દમ રમવા આવ્યો. આ દમ જે ચાલી ગયો છે, શ્વાસા, એમાં જ આત્મા પરમાત્માનો વાસ છે, સેટો નથી. આપણા શ્વાસા ચાલી ગયા છે, એની માલપા પરમાત્માનો વાસ છે. આ દમ રમવા આવ્યો મેરી દાતા, દેહીનો દેવો છે. કબીર સાહેબ કે મોકો કા ઢૂંઢે બંદા, મેં હું તેરી પાસ. તારા પાસે છું, સેટો ક્યાંય નથી. नहीं तीरथ में, नहीं व्रत में, नहीं काशी में, केदार में. मोको कहाँ ढूंढे बंदा, मोको कहाँ ढूंढे बंदा, मैं हूँ तेरी पास. तारा પાસે છું, ભેગો જ છું. જરાય છે તો પણ સે સત્તા ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે કહે કાળુ રામ એવા ભેદી ગુરુ મળી જાય ને તો ઓળખાઈ જાય. અંધાને અંધાને ઓળખાઈ જાય. આમાં છે તારો આની ભાઈ પાસે આવી ગયો ને એમાં જ છે. આણી અગર પઢાવો છું તને ધીમેથી ચડાવો, મધ્યમાં નીરખો નિરંજન બાવો. એ નિરંજન બાવા સ્વરૂપે આત્મા પરમાત્મા આની માલિકા બિરાજમાન છે. આ દમ રમવા આવ્યો મેરી દાતા દેવું. પણ આમાં એવું ગોઠવણી કરી નાખી છે કે સમાની ખડકી કરી નાખી છે અને કમાર કરણી ના કરી નાખ્યા. અને ઉપર ભ્રમનો તારો લગાવી દીધો છે, ભ્રમણા અને ભ્રાંતિનો. અને જ્યાં સુધી ભ્રમણા અને ભ્રાંતિ હોય ને
ત્યાં સુધી ભજન થતું નથી, ત્યાં સુધી ભજન થતું નથી, પરમાત્માની ઝાંખી થતી નથી. ભ્રમણા અને ભ્રાંતિ વગર આ તો છે બાપુ નભરાતીનો ખેલ. આ ભજનની વાતમાં ભ્રમણા ન રાખશો, આ તો નભરાતીનો ખેલ છે. ભ્રાંતિલા નર ભલે થયા, પરને પાવક કરે, અર્થ બગાડે, આપનો લક્ષ ચોરસી પડે. એમાં ઘણા બધા ભ્રાંતિલા નળો હોય છે. ભ્રાંત 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 ને ભ્રાંત. એટલે સમાની ખડકી કમાર કરેલીના મેં બ્રહ્મનો તારો લગાયો, પણ ગુરુ ગમ કૂંચી લઈ દેખ ગગનમાં, તો સુખમનાએ દ્વાર ખોલાયો. જે શ્વાસ અને ઉશ્વાસના મધ્ય ભાગમાં જે શબ્દ થઈ રહ્યો છે, અહીંયા સુખમણા, જે સુખની પ્રાપ્તિ થાય છે, એ શબ્દ અનાદિનો છે, એ વચન અનાદિનું છે. એ 14 લોકને તોડી ગયું છે. એ વચન એ આપણા ઘટની માલપા એ વચન બોલી ગયું છે. વચન એટલે નામ, અને નામ એટલે વિશ્વનું કરતા પુરુષ, અકર્તા છતાં કરતા છતાં અકર્તા, એ પરમાત્મા આપણા ઘટોઘટની માલપા આજે પણ અત્યારે પણ ચાલુ જ છે. આપણે રાત દિવસ ના 8 પોર અને રાત દિવસ દરમિયાનની ઘટના ઘટી લો, ઘડી ઘડી જતી લે માનવા તો હરિહરી. પણ એક પોર એક ઘડી, આ ઘડી કઈ બંધ નથી. અહીંયા તો શું કરવાનું છે ખબર ને? મન વચ્ચેને વારી અને શબ્દની માલપા સુખતા જગાવી અને બસ એ સાંદ્રાળ કરવાનું. સાંદ્રાળ કરવાનું, કારણ કે તો અણઘણ દેવ છે. ત્યાં જા ભજપા જાગી ગયા. અણઘણ દેવ, કોઈનો ઘરેલો નહીં, કોઈનો માનો નહીં, કોઈનો બાપનો નહીં, કોઈ બહેનીનો નહીં, કોઈ ભાઈનો નહીં. અણઘણ દેવ. રવિ સાહેબ કે મેં વલુંબું જ્યાં કોઈ વલુંબે તો કે આવા ગુમાન મટી આવે. આ ઠેકાણું 84 છૂટવા માટેનું છે. 84 માંથી છૂટી જવા માટે તો આવા ગમન મટી જાય એવું છે. આ ઠેકાણું એવું છે. અને મહાપુરુષો સંતોને જેને જેને ઠેકાણું મળી ગયું ને, આ બેઠા રહી ગયા ને, નિવડો કરી લીધો ને, આવી જો પ્રેરણ કરી લે નિવડો તો લક્ષ 84 તૂટાવે. લક્ષ 84 રામ ભજન કર દિયા માઈ, દાસ લાગુ એમ ગાવે. એ મુસાફિર ભોગત કેવું થઈ ગાવે. ભોગત ફેરો ન થાય એટલા માટેની આપણે સભા ભરીએ છીએ અને ગુરુ ગુણ ગાઈએ છીએ અને સંતોની વાણીમાં અનુભવ આપણે ખુલ્લા કરવી છે. નેણ, નાસિકા, કાન જાળ્યા, મુખ દરવાજો મેળાયો, લાલ કારો ને ગોળો રંગ લગાડી દીધો. લાલ કારો ને ગોળો રંગ લગાયો, ઉપર લોમ સાજ લઈ સાયો મેરે દાતા, આ દેહીનો દેવળ છણાયો. આ દેવળમાં એક અમર પુરુષ છે. એ નહીં ઉપજો નહીં જાયો. એ જન્મતો નથી, મરતો નથી. આપે બનાવી છે દરગાહ નહીં, આપે લેશે વિશ્રામ. આની માલપા બધા ઘટની માલપા હરખો બોલે છે. જોવા કોઈ નો જાગે, દાસવો કે ભજો તંબુરો નહીં તો પતો નહીં લાગે. બધા મરી વસી ગયો. નાના મોટા હરીના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરા. એટલે આ દેવળની માલપા કે એક અમર પુરુષ છે. એ નહીં ઉપજો નહીં જાયો. દાસ સવો કહે ફૂલગર ચરણે ઉલટો કાળ ને ખાયો. કાળનો કાળ મહાકાળ જેને કહેવામાં આવે. ઉલટો કાળ ને ખાયો મેરે દાતા, દેહીનો દેવળ છણાયો. તો જ્યાં સુધી આપણી મનોદશા હે ને, ત્યાં સુધી કાળ ને બધા ખાઈ જાય. મનોદશા છે ત્યાં સુધી. પણ મનોદશા મટી જવી જોઈએ. હું કોણ છું એ નક્કી થઈ જવું જોઈએ.
હું આ દેહ નથી, હું આ જાતિનો નથી. અને આ ભ્રમણા અને ભ્રાંતિ મારામાં ન હોવું જોઈએ. આ મારા તારોનો ભેદ મારામાં ન હોવો જોઈએ. હું કોણ છું? સ્વયં આત્મા છું. આત્મા, સ્વયં આત્મા. એ તો આપણે જંતીરામ બાપા છે સત્સંગમાં થયા. રાજા હતા, સવારમાં કચેરીએ જવા નીકળ્યા રસ્તા એમના મહેલમાંથી. ત્યાં ઓલા ઝાડુ વાળવા વાળો ઝાડુ વાળે તે ઉભો રહે. રાજા જ્ઞાની હતા. કે ઉભો રહે, ઉભો રહ્યા બગલમાં હાવળાથી નાખે. કોણ છું તું? અરે બાપુ કે હું આ સફાઈ કામ કરવા વાળો હું નથી. રૂચી હું. હાથું બોલ, કોણ છું? અરે બાપુ તમારે નવાજમાં જ રહી છે, બહાર પાગલમાં રહી છે અને આ બધી સફાઈ કામ કરવી છે એને ભેગી નહીં તો ખોટું બોલે. તું આત્મા છું. ના બાપુ એને આત્મા ન કહેવાય. અરે બોલ, તું આત્મા છું. અરે બાપુ હું તમારા આ શહેરની સફાઈ કરવા વાળું છું. અરે કેમ કે હું તો ઉગન બોલ, હાસુ બોલ કે હું આત્મા છે. હા બાપા હું આત્મા છું. એટલે ફલાઈને આત્મા કહેવા મેળ ન હવે નક્કી કરી લેવો જોઈએ. હે આત્મા ને નક્કી કરી લેવો જોઈએ. આત્મા એટલે જગત આખું કહે છે કે આત્મા 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 આત્મા. પણ આત્મા એવું છે શું તત્વ છે? તો એ શામાં છે? તો સવારામ બાપા એનો પૂરો વર્ચ્યો છે કે શ્વાસા સર્વમાં આત્મા. જે શ્વાસા ચાલી રહ્યો છે ને એમાં બધામાં આત્મા જ છે, બેઠો છે. શબ્દ સ્વરૂપે પરમાત્મા, આત્મા પરમાત્મા બેઠો છે. શ્વાસા સર્વમાં આત્મા, બાહ્ય ભીતર એક. બાહિર એટલે બાર આંગર બારો અને ભીતર બોલે છે મારું સદગુરુ શ્યામ પરખીલો પુરુષ ને તમે નક્કી કરી લો નામ. ભીતર બોલી ગયો એટલે ઓલાને પરણ્યા કેવડાયો. પણ પરાયણી કેવ પરાયણે તો કે ડર ના માર્યા ત્યાં હું આત્મા છું. પણ એને નક્કી કરવાનું નહીં. એ મહાપુરુષ સંત સિવાય નક્કી કોઈ કરાવતા નથી. મહાપુરુષ સંત સદગુરુ મહારાજ ત્યાં જઈ અને સતગુરુ આગળ શીશ નમાવી અને ત્યારે એ બાવળી આપણી પકડી લે છે. અને મહાપુરુષ સંતો દયાળુ છે. સંત નો વટ સંસારમાં તો જલજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લાવ્યું છે ભારત ઠામો ઠામ. સંત બડા ફળમાં નથી જાતો શીતળ તપન બુધાય ઓળખી દે નો. પોતે પારસ તો છે પણ પારસ બનાવી નાખે એને. સંત નો સંત બની જાય. ઓલો પારસ તો કે પારસ રોઢાને કંચન કરે પણ સંત છે ને આપ સમાન બનાવી નાખે. સંત નો સંત જ બને. એમ આપણને પરમાત્માએ આવું રૂડું મજાનો અવસર આપ્યો છે અને બધાને એક ભાવ અને એક પ્રેમથી આપણે આનંદની ઘડી કેવી વિચારી જાય છે. કેવી આનંદની ઘડી વિચારી જાય છે. કારણ કે પરમાત્માના નામ ભજનમાં સતગુરુ મહારાજના ગુણાવાદન ગાવામાં આપણને એક તો બધા ભાવ વિભોર થઈ અને આપણે ગુણગાન ગાઈએ છીએ. તો આપણે એટલું તો માની લેવું જોઈએ કે આપણી કંઈક પૂર્વની કંઈક કમાઈ છે તો આ કુંડારામ પગ મુકાય ને કે આ કુંડારામ પગ મૂકે ઓછા. હવે સત્સંગમાં જઈને શું આપણે ભમરો ભાંગવાનો વેરું ઉઠાય છે નહીં પાછું. હા એટલે જ્યાં સુધી સમજાણું નથી ને ત્યાં સુધી જેમ કીધું કે સંત બોલાવે પણ બોલે નહીં અભિમાનમાં કરે. આ નરભેરામ ને ફોજમાં કે કોઈ ભાંગલ નહીં ભળે. આમાં ભાંગલ ન ભળે કે આમાં તો જેનું પૂર્વનું કંઈક ખાતું હોય ને બાપુ એ જ આની મારી પર આ કુંડારામાં પગ મૂકે.
અને ઈ એને જ વાલું લાગે છે નામ. મને વાલું લાગે સીતારામ નામનું રે કે છે. હા, વાલું લાગે એને. તો આજ આપણા આનંદનો દિવસ છે.